જય મારી માવડી વરદાયની માં. બ્રેકિંગ ન્યૂઝ. રૂપાલપલ્લીમાં ઘી ગંધાતું કરવાની ચોંકાવનારી પરંપરા. બોલો રૂપાલપલ્લી મંડળો, તમારી પરંપરા શું છે? શુદ્ધ ઘીથી અભિષેક કરવું કે પછી ઘીના ભરેલા ટ્રેલરમાં ભેંસોની જેમ છબછબિયા કરવા અને પછી અપવિત્ર ઘી અભિષેક કરવાના ડ્રામા કરવાનો? અભિષેક પછી ઘી પર ચાલવાનું, આવી પરંપરા છે ભક્તોની બાધા પૂરી કરવાની માન્યતા? રૂપાલ ગામના રસ્તા પર ઘીના ખાબોચિયામાં 15 લાખ ભક્તોના જૂના બૂટ ચંપલ ફેંકવાની પરંપરા, અને પછી પલ્લી મંડળ બોલે છે માતા વરદાની બાધા પૂરી કરે છે. આધ્યાત્મ છે કે અજ્ઞાન? પ્રસાદ છે કે પ્રસહન? પવિત્ર ઘીને કચડીને ગંધમાં ફેરવો અને કહો પરંપરા. લીડર્સ લિસન. પલ્લી મંડળો સાંભળો. નરેન્દ્ર મોદીજી નર્મદા નદી અને સરદાર સરોવરનું પાણી નહેરો બનાવીને ઘર ઘર પહોંચાડે છે. તો શું માતા વડેચીની પલ્લીનું ઘી ગામે ગામ દરેક ભક્તો સુધી ન પહોંચાડી શકાય? ગામના દરેક ભક્તો સુધી નથી પહોંચાડી શકતા? ઇફ યુ કેન ડુ ધેટ, યુ કેન સેવ ઘી. જો તમે એ કરી શકો છો તો તમે ઘી બચાવી શકો છો. ઘી ઇઝ એન ઓફરિંગ ટુ ધ હાર્ટ, નોટ ટુ ધ રોડ. ઘીનો પ્રસાદ રસ્તાને નહીં, હૃદયને. ફૂલ નહીં તો ગુણો મૂકો, વડેચી કહે છે. પગલા પાસે ફૂલ મૂકો પણ જીવનમાં સદગુણો પણ મૂકો. રાધેશ્યામ, રૂપાલપલ્લી. ફોન 7016159450.